સગર રાજાના 60,000 દીકરાઓએ અશ્વમેઘ યજ્ઞની શરૂઆત કરી. આ યજ્ઞનો નિયમ એવો હતો કે આ યજ્ઞનો અશ્વ છૂટો મૂકવામાં આવે અને જે રાજાને યુદ્ધ કરવું હોય એ આ અશ્વને બાંધે. આ યજ્ઞનો અશ્વ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો છે એવા સમયે આ અશ્વ કપિલ મુનિના આશ્રમમાં આવી અને રોકાઈ ગયું. એટલે સગર રાજાના 60,000 દીકરાઓએ મનમાં જ નિર્ધારિત કર્યું કે કપિલ આપણી સાથે યુદ્ધ કરવા માંગે છે. એટલે હાથમાં હથિયાર લઈ અને ક્રોધના ભાવથી આ સગરના 60,000 દીકરાઓ કપિલ મુનિને મારવા માટે દોડ્યા છે. કપિલ મુનિ એ ભગવાનના પરમ ભક્ત છે, ભગવાનના વિભૂતિ રૂપ છે. સામેથી આ સગરના 60,000 પુત્રોને આવતા જોયા એટલે કપિલ મુનિએ પોતાના તપના બળથી એક જળની અંજલિથી આ સગરના 60,000 દીકરાઓને બાળીને ભસ્મ કર્યા. મરતી વખતે જેવી કામના મનમાં હોય છે એ જ પ્રકારે જીવની ગતિ થાય છે. આ સગરના પુત્ર છે અંશુમાન. અંશુમાને વિચાર કર્યો કે મારા બધા પૂર્વજો ક્રોધના ભાવ સાથે મર્યા છે એટલે એની અવગતિ થઈ છે. આ બધા પૂર્વજોને સદગતિ કઈ રીતે મળે એટલે પોતાના પિતૃઓને સદગતિ અપાવવા માટે અંશુમાને યુવાનીમાં જ રાજ્ય છોડ્યું અને ભગવાનનું કઠોર તપ કર્યું છે. આ અંશુમાનના પુત્ર છે દિલીપ. દિલીપ રાજાએ પણ યુવાનીમાં રાજ્ય છોડ્યું અને ભગવાનનું કઠોર તપ કર્યું. ભગવાન પ્રગટ ન થયા અને દિલીપના પુત્ર છે ભગીરથ. ભગીરથ મહારાજે પણ યુવાનીમાં જ તપનો આરંભ કર્યો અને એ જ સમયે ભગવાન પ્રગટ થયા. કથાથી એક સુંદર બોધ મળ્યો છે કે 3 પેઢીના તપનો સરવાળો થયો ત્યારે ભગવાન આવ્યા. એવું નથી કે અંશુમાન અને દિલીપ રાજાએ જે તપ કર્યું એ નિષ્ફળ ગયું, પણ આ 3 પેઢીના તપ જ્યારે ભેગા થયા ત્યારે ભગવાનને પ્રગટ થવું પડ્યું. જેવી રીતે પિતાનું ઋણ છે એ પુત્રને ચૂકવવું પડે એવી રીતે પિતાનું પુણ્ય પણ એના પુત્રને પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે આપણે હનુમાનજી મહારાજના મંદિરે જઈએ, શ્રીફળને એક પથ્થર ઉપર મારી શ્રીફળ ન તૂટે, બીજી વખત પ્રયત્ન કરીએ, ત્રીજી વખત જ્યારે શ્રીફળ પછાડવામાં આવે એટલે એમાંથી જળ નીકળે, શ્રીફળ તૂટે. એનો અર્થ એવો નથી કે અગાઉ જે 2 વખત પ્રયત્ન કર્યા એ નિષ્ફળ ગયા, પણ અગાઉના પ્રયત્નથી એ શ્રીફળની કઠોરતા થોડી ઓછી થઈ. અંશુમાન અને દિલીપનું તપ ભળ્યું ભગીરથની સાથે. અંશુમાન અને દિલીપનું પુણ્ય ભગીરથને મળ્યું એટલે ભગવાન પ્રગટ થયા. ભગીરથ કહે છે કે ભગવાન, અમે એવું કથામાં સાંભળ્યું છે કે તમારા ચરણની અંદર એ અમૃત પ્રવાહ છે, આકાશની અંદર એ અમૃત પ્રવાહ આકાશ ગંગાના રૂપમાં વહે છે. મારા હજારો પૂર્વજો, હજારો પિતૃઓ અવગતિમાં છે, તો એ આકાશ ગંગાને આ મૃત્યુ લોક ઉપર લાવો કે જેથી મારા પિતૃઓને સદગતિ મળે. ભગવાન પ્રસન્ન થયા. ભગવાનના ચરણમાંથી ગંગા દેવી પ્રગટ થયા છે. બોલીએ ગંગાજી માતની જય.
ગંગા પ્રગટ થયા. ગંગાએ ભગીરથને પ્રશ્ન કર્યા છે. ગંગા કહે છે કે સૌથી પહેલા તો ભગીરથ, મારો વેગ અતિશય વધારે છે, તો આ મૃત્યુ લોકમાં તું કોઈ એવા દેવની ઉપાસના કર કે જે મારા વેગને સહન કરી શકે અને મારું વહન આ ધરા ઉપર થઈ શકે. અને બીજું કે મારી અંદર ભગવાનની ઐશ્વર્ય શક્તિ વસે છે, એટલે આ ગંગામાં જે લોકો સ્નાન કરશે એના પાપ માંથી એને મુક્તિ મળશે, પણ જગતના પાપ મારી અંદર ભેગા થશે તો એ બધા પાપથી મારી મલિનતા વધશે. એનું શું? ભગીરથ કહે છે કે માં ગંગા, હું શિવજીની ઉપાસના કરીશ. ભગવાન ભોલેનાથ ખૂબ ઉદાર છે, એ તમારા વેગનું વહન કરશે અને જગતના બધા લોકો તારામાં સ્નાન કરવા આવશે, એટલે એના બધા પાપ તારી અંદર આવશે. પણ જ્યારે તારા કાંઠે કુંભનું આયોજન થશે, તારા કાંઠે કોઈ સંત આવશે, સાધુ આવશે, કોઈ હરિભક્ત આવશે અને તારામાં સ્નાન કરશે, ત્યારે હે ગંગા, આ સંતનો મહિમા એવો છે કે તારા પાપ ને આ સંતો પણ હરી લેશે. અને સંત જ્યારે શિવજીનું સ્મરણ કરશે ત્યારે એને એના પાપમાંથી મુક્તિ મળશે. સંતોના પાપને શિવજી હરશે. ભગીરથે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિ, વંદે સૂર્ય શશાંક વહની નયનમ, વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ, હે શિવમ શંકરમ. ભગવાન શિવજી પ્રસન્ન થયા. ભગીરથ કહે છે કે પ્રભુ તમે તૈયાર થાઓ, ગંગાજી આવી રહ્યા છે. આ જગતમાં એ ગંગાના તીવ્ર વેગને તમારી સિવાય કોઈ વહન નહીં કરી શકે. ભગવાન કહે છે કે તથાસ્તુ, ગંગાના એ અગાધ વેગને હું વહન કરીશ. ભગવાન ભોલેનાથ ખૂબ ઉદાર છે. ભગીરથે આવી અને ગંગાજીને કહ્યું કે માં ગંગા, તમે આ મૃત્યુ લોકમાં પધારો. શિવજી તૈયાર છે અને એ ગંગા એ આકાશ માર્ગેથી આ મૃત્યુ લોકમાં આવી રહી છે. એ સમયે ગંગાને અભિમાન આવ્યું છે. ગંગાને અહમ થયું કે આ શિવજી, આ જોગી શું મારા વેગને વહન કરશે? હું શિવજીને સાથે લઈને પાતાળમાં જતી રહીશ. ગંગાને અહંકાર થયો અને આ બાજુ શિવજી કૈલાસના એ શિખર ઉપર ગંગાના વહન માટે નૃત્ય કરે છે. ભગવાન શિવજી એ અદ્ભુત આનંદ તાંડવ કરે છે. ભગવાન નૃત્ય કરે છે કારણ એક જ કે ભગવાન ભોલેનાથ વિચાર કરે છે કે ગંગા એ તો શ્રી હરિના ચરણનું અમૃત છે. ભગવાનનું ચરણામૃત આ મૃત્યુ લોકમાં આવી રહ્યું છે. આજ એ ભગવાનના ચરણામૃતને મારા મસ્તકે ચડાવવાનો અવસર મને મળ્યો છે, એટલે આજ શિવજી નાચે છે. Bye.
भोले महाराज तांडव राजे नाथ शंकर महाराज तांडव राजे। भगवान भोलेनाथ कैलाशना ए शिखर ऊपर विराट रूप धारण करी અને નૃત્ય કરે છે। કચકચાવી અને મૃગ ચર્મને બાંધ્યું છે। શિવજીએ પોતાની જટાને ખોલી છે। ગળામાં સર્પના આભૂષણો ધારણ કર્યા છે અને શિવજીએ ડમરું વગાડ્યું છે। હાથમાં ત્રિશૂળ છે। આજ શિવજી નટરાજ નૃત્ય કરવા માટે તૈયાર થયા અને સામે એ આદ્ય શક્તિ પરાશક્તિ પરાઅંબા માં પાર્વતી આવ્યા છે। સાડીનો છેડો વીંટાળી અને સ્વયં ભગવતી પરાશક્તિ પાર્વતી શિવજીને તાલ આપે છે। શિવજીના એ અદ્ભુત અલૌકિક નૃત્યથી જગતના બધા ભૂત પ્રેતો કૈલાસ ઉપર આવ્યા છે। પોતાના ઈષ્ટને પોતાના નાથને નૃત્ય કરતા જોયા એટલે ભગવાનની સાથે ભૂતડાઓ નાચ્યા છે, પ્રેત નાચ્યા છે, પિશાચ નાચ્યા છે, માનવો નાચ્યા। દેવતાઓ શિવજીને નૃત્ય કરતા જોઈ દેવતાઓ નૃત્ય કરે છે અને ભગવાન ગંગાજીના અવતરણ માટે તૈયાર છે। ગંગાજી નારાયણના ચરણમાંથી પ્રગટ થયા અને આ ધરા ઉપર આવી રહ્યા હતા। એ સમયે બ્રહ્માજીએ પોતાના કમંડળમાં એ ગંગાનો એક અંશ રાખ્યો છે અને હવે ગંગા પોતાના અતિશય અગાધ તીવ્ર વેગથી આ ધરા ઉપર આવે છે। શિવજીના વિકરાળ અને વિરાટ રૂપને ગંગાજીએ જોયું એટલે ગંગાએ પોતાના વેગને વધાર્યો છે અને આ બાજુ શિવજીએ પોતાના નૃત્યના વેગને વધાર્યો છે। પોતાના જટાના જંગલને ડાબેથી જમણે અને જમણેથી ડાબે ફંગોળતા જાય છે। શિવજીના પગથી દબાતી આ ધરતી ધ્રુજવા લાગી। દિક્પાલોના મોઢામાંથી દિશાઓના દોરડા છૂટવા લાગ્યા। ગંગાજીને એમ હતું કે શિવજીને લઈને હું પાતાળમાં જતી રહીશ, પણ બન્યું એવું કે આખે આખા ગંગાજી શિવજીની જટામાં ફસાઈ ગયા છે।
ગંગાજી શિવજીની જટામાં ઉતર્યા એટલે શિવજીએ પોતાની જટાને બંધ કરી દીધી છે. ગંગાજી કેદ થયા. ગંગાજીનું એક ટીપું પણ આ ધરા ઉપર ન પડવા દીધું. ભગવાન ભોલેનાથ સમગ્ર ગંગાને પોતાની જટામાં કેદ કરી. ગંગાનો બધો અહંકાર ઓગળી ગયો. અંતે ગંગાજીએ પ્રાર્થના કરી કે ભોલેનાથ મને ક્ષમા આપો. હું તમારી વિશાળતાને, તમારી આ ઉદારતાને, સહજતાને સમજી ન શકી. આ બાજુ ભગીરથ પ્રાર્થના કરે છે, આ બાજુ દેવતાઓ પ્રાર્થના કરે છે, આ બાજુ જગતના બધા ભૂત પ્રેત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભૂતનાથ, હે ગંગનાનાથ. ગંગાજીએ શરણાગતિ લીધી એટલે ભગવાનને નામ મળ્યું ગંગનાથ. ભગવાન થયા ગંગેશ્વર. અને ભગીરથની પ્રાર્થનાથી, સાધુ સંતોની પ્રાર્થનાથી ગંગાજી ને આ ધરા ઉપર આવવા માટે શિવજીએ પોતાની જટામાંથી એક પ્રવાહને મુક્ત કર્યો છે. ભગવાનની જટામાંથી એક નિર્મળ પ્રવાહ પ્રગટ થયો અને શિવજીએ વિચાર કર્યો કે આ તો પરમાત્માનું ચરણામૃત છે, માટે સદા સર્વદાને માટે હું આ ગંગાજીને મારા મસ્તક ઉપર ધારણ કરીશ. એટલે ભગવાનને એક બીજું નામ મળ્યું, ભગવાન જટાશંકરી થયા. જહનુને પી ગયા અને પછી મુક્ત કર્યા એટલે ગંગાજીને નામ મળ્યું જાહ્નવી. આગળ ભગીરથ છે, પાછળ ગંગાજીના નીર છે. આજે સુરસરી ધરતી ને ધન્ય કરવા માટે માં ગંગાજી નો અવતરણ આ મૃત્યુ લોક ઉપર થયું. ગંગાજી નું અવતરણ થયું એટલે ભગીરથના હાથમાં પોતાના બધા પિતૃઓની અસ્થિનો કળશ છે. એ કળશને એ ગંગાજીના પવિત્ર જળમાં વહાવ્યો છે. એ અસ્થિઓનો સ્પર્શ જ્યાં ગંગાજીના નિર્મળ જળને થયો ત્યાં સ્પર્શ માત્રથી ભગીરથના 60,000 પિતૃઓને સદગતિ મળી છે. દિવ્ય અલંકાર ધારણ કરી, દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને પિતૃઓ પ્રગટ થયા. ભગીરથે જોયું કે મારા બધા જ પિતૃઓની ગતિ ભગવાન તરફ થઈ રહી છે. બોલીએ પિતૃનારાયણ ભગવાનની જય. ભગીરથજીના તપના કારણે ગંગાજી આવ્યા એટલે ગંગાને એક નામ મળ્યું ભાગીરથી. વિષ્ણુના ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા એટલે નામ મળ્યું વિષ્ણુપદી. આ ગંગાજીના અનેક નામ છે. એ પતિતને પુનિત કરનારી છે. અને ગંગાજીના મહાત્મયમાં તો ત્યાં સુધી કહ્યું કે માણસ જીવતા જીવત જો ગંગાજીમાં સ્નાન ન કરી શકે અને કદાચ મૃત્યુ પામે અને એના અસ્થિઓ લઈ અને કોઈ એ અસ્થિને ગંગાજીમાં પધરાવે તો એ અસ્થિના સ્પર્શથી પણ એ જીવાત્માને મુક્તિ મળે છે. આવો મહિમા છે ગંગાજીનો. કણકટકો હાડકો જો ગંગા તટ જાય, માનવ કુંઠમાં કોઈ દી જે ભૂત ન સર્જે ભાગીરથી. ભૂતાવળમાંથી જે મુક્તિ આપે એ ગંગા છે.
મહાત્મયમાં કહ્યું છે કે જીવતા જીવત આપણે ન જઈ શકીએ અને મર્યા પછી કોઈ અસ્થિ પધરાવે તોય ગંગાજી મુક્ત કરે. પણ સંતો કહે છે કે એ તો માં ગંગાની ઉદારતા છે. પણ આપણને આવું સુંદર માનવ જીવન મળ્યું છે તો આપણું કર્તવ્ય છે કે જીવનના બધા વ્યવહાર પૂરા કરતા કરતા થોડોક સમય કાઢી અને આપણે તીર્થયાત્રા કરવી જોઈએ. ગંગાજીમાં એક વખત જીવતા જીવત સ્નાન કરવું જોઈએ. કારણ કે મૃત્યુ પછી કેવો સમય આવે, કોઈ એ અસ્થિને લઈ જાય ન લઈ જાય એની કોઈ ખાતરી આ જગતમાં કોઈ પાસે હોતી નથી. એક સુંદર રમૂજી દ્રષ્ટાંત છે કે એક માજી છે, 80 વર્ષે એનું મૃત્યુ થયું. જીવનમાં કોઈ દી ભજન કર્યું નથી, કોઈ દી કથા સાંભળી નથી, કોઈ દી સત્સંગ કર્યો નથી. મરતી વખતે પસ્તાવો થયો કે આટલું બધું લાંબુ જીવન હતું પણ ક્યારેય હું ભગવાનના મંદિરે ગઈ નહીં. એટલે મરતી વખતે એના દીકરાને એમ કીધું કે દીકરા, મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે અસ્થિને ગંગામાં પધરાવવામાં આવે તો મુક્તિ મળે. તો હું તો ક્યારેય તીર્થમાં જઈ ન શકી, પણ મારા અસ્થિને તું ગંગાજીમાં પધરાવજે. આમ કહી અને માજીએ પોતાનો દેહ છોડ્યો. હવે માજીના અસ્થિને એક ચાંદીના કળશમાં એ અસ્થિને રાખ્યા છે, ઉપર ઢાંકણું બંધ કરી દીધું. દીકરાએ વિચાર કર્યો કે હમણાં તો વેપારમાં બહુ તેજી છે, કોઈ સમય છે નહીં, એટલે આ ચાંદીનો કળશ પોતાની તિજોરીમાં મૂકી દીધો. તિજોરી બંધ કરી. આમ કરતા કરતા 20 વર્ષ વયા ગયા. એ માજીના અસ્થિ તિજોરીમાં બંધ. 20 વર્ષ પછી એ જે દીકરો છે એની ઉંમર 70 વર્ષ થઈ. એટલે વિચાર કર્યો કે હવે તો મને ઘડપણ આવ્યું. એક દિવસ તિજોરી ખોલી તો એ અસ્થિ કળશ દેખાણો. એટલે બા યાદ આવ્યા કે બાએ કીધું તું કે આ અસ્થિને ગંગાજીમાં પધરાવજો. આ 20 વર્ષ વયા ગયા. એટલે વિચાર કર્યો કે હવે તો બહુ સુવિધા છે, ઠાકોરજીની કૃપા છે, આપણી પાસે રૂપિયા પૈસા ઘણા છે, તો થોડાક દિવસ માટે હરિદ્વાર જઈ આવી, આ બાના અસ્થિ પધરાવતા આવીએ અને ઈ બાને થોડું પર્યટન થઈ જાય. એટલે દીકરો, એની પત્ની, બાળકો બધા આ અસ્થિ કળશ લઈ અને ગયા ગંગાજીમાં હરિદ્વારની યાત્રા કરી. પણ આ દીકરાએ કોઈ દી ધાર્મિક કાર્ય કર્યા નથી, એટલે એને ખબર નથી કે અસ્થિ કેવી રીતે પધરાવાય. આખે આખો ચાંદીનો કળશ એને ગંગાજીમાં પધરાવી દીધો, ઢાંકણું ખોલ્યું નહીં. અને પછી હરિદ્વારની યાત્રા કરી અને પાછા આવ્યા. બીજા દિવસે દીકરો છે એ હિસાબ કિતાબ લખે છે કે ટ્રેનનું ભાડું આટલું થયું, ધર્મશાળાનું બિલ આટલું થયું, આટલા બધા રૂપિયા વપરાઈ ગયા. એટલે થોડીક ચિંતા થઈ કે આપણે ધાર્યું હતું એના કરતા ખર્ચો થોડોક વધી ગયો, મોંઘવારી બહુ છે. આમ જ્યાં વાત કરે છે ત્યાં એની પત્નીએ કીધું કે તમે ચિંતા ન કરતા, આપણને હરિદ્વાર ગયા ને એટલે એક લાભ એ થયો છે. કે શું લાભ થયો? તો કે મને એક ચાંદીનો કળશ મળ્યો છે. આમ કહી અને પત્નીએ ચાંદીનો કળશ દેખાડ્યો કે હું ગંગાજીમાં સ્નાન કરતી હતી ત્યાં અચાનક યોગાનો યોગ મારા હાથમાં ચાંદીનો કળશ આવ્યો. અત્યારે તો ચાંદીની કિંમત એવી છે, આ લાભ થયો કે નહીં? એટલે પતિદેવે કીધું કે લાભ થયો કે નહીં એ ખબર નથી, પણ બા પાછા આવ્યા. એટલે મર્યા પછી આપણા અસ્થિ કોઈ ગંગાજીમાં પધરાવે કે ન પધરાવે, કણકટકો હાડકો જો ગંગા તટ જાય, આ હાડકા ગંગાજીમાં પહોંચી શકે ન પહોંચી શકે, સમયની કોને ખબર છે? તો જીવનમાં જ્યારે સમય હોય ત્યારે જ ગંગાજીની યાત્રા કરવી જોઈએ. અને એનાથી આગળ તો આ શિવ કથા કહે છે કે ગંગાના 2 પ્રકાર છે. એક ગંગા હરિદ્વારમાં વહે છે જે શિવજીની જટામાં છે, અને બીજા ગંગાજી શિવજીના મુખમાંથી પ્રગટ થયા છે.
એ ગંગાજી એટલે કે આ શિવ પુરાણની કથા જે આપણે 8 દિવસથી સાંભળી રહ્યા છીએ, આ કથા એ પણ ગંગા છે. જીવનમાં આપણે સત્સંગ કરીએ, ભગવાનની કથા સાંભળીએ તો આ કથા સાંભળીએ છીએ એ પણ એક પ્રકારનું ગંગા સ્નાન જ છે. કથાનું કોઈ સૂત્ર આપણા જીવનમાં આપણે ઉતારીએ એટલે માનવું કે આપણે ગંગાજીનું આચમન કર્યું. 9 દિવસ એક આસને બેસીને કથા સાંભળીએ એટલે માનવું કે આપણે ગંગાજીમાં સ્નાન કર્યું. શિવ પુરાણ કહે છે, આત્મા ત્વમ ગિરિજામતી સહચરા. આ દેહની અંદર જે આત્મા છે એ શિવ રૂપ છે. પાર્વતીજી છે એ બુદ્ધિનું રૂપ છે. અને જીવનમાં જ્યારે સત્સંગ થાય એટલે શિવની જટામાં ગંગા છે. અને સત્સંગ થાય એટલે બુદ્ધિ સુધરે, એટલે આપણા મસ્તકમાં પણ એક જ્ઞાન ગંગા આવે. આપણે 9 દિવસ સુધી કથા સાંભળીએ એટલે 9 દિવસમાંથી કોઈ એક વાત તો એવી હોય જ કે જે આપણા હૃદયને સ્પર્શી જાય, જે આપણા જીવનને સ્પર્શી જાય. એટલે માનવું કે હવે આ મસ્તકની અંદર એ જ્ઞાન ગંગાનું અવતરણ થયું. અને પછી હૃદયના પટાંગણની અંદર ભગવાનને પ્રિય એવા વૃક્ષો ઉગે. ભગવાનને બીલીપત્ર ખૂબ પ્રિય છે. પછી આ આંખેથી ભગવાનના મંદિરે જઈ અને ભગવાનના દર્શન કરવાનું મન થાય. પછી ધીમે ધીમે કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, લોભ, અવિદ્યા, અભિમાન આ બધું દૂર થાય. પછી ધીમે ધીમે સાચા સગા વહાલાની ઓળખ થાય. આ સાચા સગા વહાલા કોણ? તો કે જે સત્સંગ કરે છે, જે શિવ ભક્તો છે. આપણે શિવ કથામાં આવીએ એટલે સત્સંગીઓનો આપણને પરિચય થાય. પછી ધીમે ધીમે ભગવાનની કથા સાંભળી અને ભગવાનની સેવા કરવાનું મન થાય. સત્કર્મની અંદર આપણે આપણું ધન આપીએ એટલે ધનની શુદ્ધિ થાય. સદવિચારોને સાંભળીએ એટલે મનની શુદ્ધિ થાય. અને સંતો કહે છે કે આ જે અવસર છે, સત્સંગનો અવસર, તીર્થયાત્રાનો અવસર, ગંગાજીમાં સ્નાન કરવાનો અવસર, આ કથા ગંગાને સાંભળવાનો અવસર એક વખત જીવનમાં મળે ત્યારે ને ત્યારે એ અવસરને પ્રાપ્ત કરી લેવું. બીજી વખત કદાચ આવી તક મળે કે ન મળે. અને આ જ શિવ કથાના ભાવને પ્રગટ કરતું એક વૈષ્ણવી કીર્તન. આવો સાથે મળી અને આ કીર્તનમાં પ્રવેશ કરીએ. હે મારા ઘરમાં વિરાજતા શિવજી ગંગાજી મહાદેવજી. મારા
ધારી રે ધારી મારું તન મારું તન ગયું છે વારી વારી રાગે મૂર્તિ પ્યારી મારા ઘટમાં બિરાજતા શિવજી ગંગાજી મહાદેવ મહાદેવ શિવજી ગંગાજી મહાદેવ આજે શિવ કથા અને 8મો દિવસ
આ કથા ગંગામાં આપણે 8 દિવસથી સ્નાન કરી રહ્યા છીએ. 8 દિવસની અંદર ઘણા બધા કીર્તનો અહીંયાથી ગાવામાં આવ્યા. તો આજે આ અદ્ભુત કીર્તન મહાદેવજીને અર્પણ કરીએ. અમે અહીંયાથી ગવડાવશું. સામે તમારે બધા જ શ્રોતાઓએ ભાવથી ગાવાનું છે. આ છેલ્લી 4 પંક્તિ છે અને ભાવથી આપણો અવાજ ભગવાન સુધી પહોંચે એ પ્રમાણે ભાવથી ગાવાનો છે. ગાઓ બધા સમયની હજી થોડા વધારે અવાજ મારા અંત સમયની સુનો રે અરજે મને લેજો શરણમાં મહાદેવજી. મને લેજો શરણમાં મહાદેવજી. મને લેજો શરણમાં મહાદેવજી. મને તેરા રે અમર કેરા કદી ના આવે ભોળોનાથ ભોલાવે. મારા ઘટમાં બિરાજતા ગંગાજી મહાદેવ. મારા ઘટમાં બિરાજતા ગંગાજી મહાદેવ. મારા ઘટમાં બિરાજતા શિવજી ગંગાજી મહાદેવ. શિવજી બોલો દેવજી બોલો. શિવજી બોલો દેવજી બોલો. શિવજી બોલો મહાદેવજી બોલો. શિવજી બોલો મહાદેવજી બોલો. શિવજી બોલો શ્રી ગંગાજી 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 બોલો. શિવજી બોલો શિવજી બોલો શ્રી ગંગાજી બોલો. મહાદેવજી બોલો મહાદેવજી બોલો શ્રી ગંગાજી બોલો. નાગનાથ મહાદેવ શ્રી ગંગેશ્વર મહાદેવ. ગંગા અવતરણની અદ્ભુત કથા. ભગવાન ગંગેશ્વર બન્યા, ભગવાન ગંગનાથ બન્યા. આ ગંગાજી એ પતિતને પુનિત કરનારી છે. અને આ કથા પણ એક પ્રકારની ગંગા છે. સકલ લોક જગતારિણી ગંગા. એક ગંગા માત્ર હરિદ્વારમાં વહે છે અને આ કથા રૂપી ગંગા એ તો સકલ લોકમાં વહે છે. આ અદ્ભુત ગંગા અવતરણની કથાને ભગવાન નાગનાથ ના ચરણમાં અર્પણ કરીએ.